ગાયોની કદાચ આજે વિનીતભાઈ આજે આવી હાલત હોય અને આપણા ધર્મ સનાતન જ્યારે જ્યારે નબળો પડ્યો હોય તો એના કારણ પણ આપણે જ છીએ. કેમ કે આપણે આપણો સ્વાર્થ પકડીને બેઠા છીએ. તારું મારું જ્ઞાતિવાદનો ભેદ આપણે પકડીને બેઠા છીએ. આપણે ક્યારે હિન્દુ નથી બનતા, આપણે બધા અલગ અલગ જ્ઞાતિમાં બનીએ છીએ. એક નાનો સ્વાર્થ શું તમને મેં જીવનમાં અસર કરી શકે? એક નાનો પ્રસંગ છે. એક પતિ પત્ની હતા, એ બસમાં બેસી ઉત્તરાખંડ બાજુનું એક ગામ હતું. તે બસમાં બેસીને એની પોતાનું સીધું બજારમાં ખરીદી કરીને આજે જાય છે. અને બસમાં જાતા જાતા એને કંડક્ટરને વિનંતી કરી કે જો સ્ટોપ પહેલા જો 2 કિલોમીટર પહેલા જો તમે આ બસ ઊભી રાખી દો ને તો અમારે ત્યાંથી પાછું અહીંયા આવવું ન પડે, અમારી વાડી અહીંયા છે. અને આજે વ્યક્તિ બેઠો બેઠો આજે રોવા માંડ્યો છે. ત્યારે એની પત્ની એને પૂછે છે કે તમે કેમ રોવો છો, આમાં તમારો શું વાંક? ત્યારે એને કીધું કે વાંકનું તો બીજું બધું ઠીક છે, પણ આપણો સ્વાર્થ એટલો હતો કે 2 મિનિટ જો વહેલી અહીંયા બસ ઊભી રાખી દીધી ને એના કરતા એ નો ઊભી રાખી હતો એ પહાડ નીકળી ગયો હોત ને આજે બસને આંચ ન આવત. આપણે આપણા સ્વાર્થ માટે થઈને બસ ઊભી રખાવી એનું પરિણામ આજે થયું.